રામ રામ, જય દ્વારકાધીશ। કેમ છે બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે। જો આજ ઝાકર કેવી આવી, બહુ જોરદાર ઝાકર આવી। સૂર્યનારાયણ દેખાણા જો હવે છે ને રૂત આખી અલગ આવી ગઈ, આટલી બધી ઝાકર આવી। ભેંસને જો કમ્પ્લીટ થઈ ગયું હવે બધું, અને પાડો જે હળિયું કાઢે નવું સભ્ય નહીં જતી। હા, આને પીવું છે જો અટાણે। ઓહો, ચાંદરો પાડે એ જય શ્રી કૃષ્ણ। હાલો, હમણાં તમારી બહુ થાય। હા, બે વ્યાણી હતી, એક સભ્ય વહી જતા જીકું મારે જટ પાવ મને। સારું હાલો મિત્રો, જવાનું છે ગામમાં, બરાબર। થોડુંક બેંકનું કામ છે, બતાવીએ હું 2 મિનિટ ચાલો જોતા આવીએ કેટલું ઉતર્યું શું છે। ઘણું બધું ઉતરી ગયું, જે આખો પડી ગયો આખો। શાંતિથી હાવ થઈ ગયું આછરું, નીર પાણી શાંત થઈ ગયું જો। કટોકટી આમ જઈ લ્યો, આમ જાણે ના વાટકો ભર્યો હોય એવું ભર્યું અત્યારે તો। ભેંસો જાય બધું, ભેંસોની મજા થાય કોઈ। આછરું નીર વયું જાય, કપોર જેવું પાણી। અહીંયા મિત્રો અમારે છે ને 3 નદી ભેગી થઈને આવે, આ ત્રિવેણી સંગમ કહેવાય, બરાબર। 3 નદી ભેગી થઈને આવે તો અહીંયા પુલ ઉપરથી પાણી જતું હોય, બહુ જોરદાર આ નદી અહીંયા ભેગી થાય તો અહીંયા આવે। લીમડાના પાનને જો કઢી, લીમડાના પાનવાળી ભાઈ કઢી મસ્તીની થઈ આજતા, જો મજા આવે કઢી ખાવાની। મને બહુ ભાવે કઢી, બરાબર। હા, આજે મોડું થઈ ગયું જય શ્રી કૃષ્ણ કરવા અમને। હું વૈયોરી હતો ને ગામમાં, કે બેંકે થોડુંક કામ હતું વૈયોરીઓ, એમાં વાર લાગી ગઈ, આવ્યા હતા 12:30 વાગી ગયા છે ને। બીજું પાણી ચાલુ કરી દીધું ભાઈ, જો રાબે તમે જે થઈ ગયું ચાલુ, બીજું પાણી આજથી મુહૂર્ત કર્યું। હવે તો એનું કારણ છે કે તડકો બહુ જ્યાં તવાઈ ગઈ માંડવી, ત્યાં ખબર પડે। અટાણે તો ટાઢો પર થયું, નકર તવાઈ જાય, પાણી જાય ખબર પડે અટાણે। બાકી તો પાણી બહુ આવે, 2 કિયારામ જવા દઈ ભેગું જો, અમે બાંધેલું છે થોડું થોડું। અહીંયા વાડામાં જ ધોરી હાલે, બાકી તો બધે કટકા જ પાથરવા પડે। 4-5 કટકા જોઈ ઓલા ખેતરમાં હતા, અહીંયા જો કેટલો પ્રેશર આવે ને ખબર પડે, બરાબર। અહીંયા ઝીણી છીંડી કરી અમે, પાણી હાલે ને અહીંયા જાય તો જ્યાં મૂનથી ઊંચું પાણી જાય, જોઈ લે આટલો પ્રેશર આવે।
પૂરેપૂરો પ્રેશર છે અટાણે. બરાબર. ઝીણી ઝીણી છંડી કરી. જવો જોઈએ. આના અંદાજ ઉપર ખબર પડી જાય એટલો જ વાલ અહીં ખોલવાનો. તો ચાલુ કરી દીધું ભાઈ છે આજથી છે ને બીજું પાણી. અને ધીરે ધીરે હવે માંડવીને જોઈએ છે પાણી. આમ તો વડો મોલ થયો, ઉપાડી લઈએ કાંઈ કા. બરાબર. ને લાઇટ આખણી વહી ગઈ હતી, છેડા ફેરવવા પડ્યા. અને જેટલો વાલ ખોલવો પડે કોઈ નહીં તો બધું પાણી તો માય જ નહીં. સમુદર ભર્યો ભાઈ, ભર્યો. સારું આવે તો પાણી 4 મિનિટ આખી ભરાઈને આવે. અને હજી એક વાલ અહીંયા ખોલેલી છે થોડોક. અને એમ તો થોડોક રીસ છે ભાઈ વાળો. અત્યારે અંધારામાંથી જવું અઘરું. જો લાઇટ વહી રહી બધી, પાણી હાલે છે. અને આપણે છે ને ઓરા ખાવાનું મન થયું ને આજ તો ભાઈ ઓરા બનાવવા વળી પાછા. શું હાલે? જો ઓરા ખાવા તો ડેડવા તોડું. હા બરાબર. ખાવા આવે તોડે. મારે તો એવું છે. હા બરાબર. ખાવા હોય તોડે. ખાવા હોય તોડે. હુયા હજી બહુ જાજા રહી ગયા આજે ફેરે. અહીંયા રહી ગયા. આ છે ને જો ખાતરનો ઢગલો હતો ને ત્યાંથી ઉપાડ્યું અને આ અહીંયાથી ઉપાડ્યું. આમાં ફેર છે. જો ખાતરનો ઢગલો હતો ને એમાં ગાંઠું બહુ થયું. જા બરાબર. ને હુયો બહુ છે ઘાટો. ને આમાં પાકું છે. આમાં પાકું છે. જો આને નાને એટલો ફેર છે. જ્યારે આમાં ગાંઠું ઓછું છે, આમાં ગાંઠું વધુ. આ ગાંઠું વધુ વાળું હોય ને આમાં મને એમ થાય કેટલા હોય અડધા રહી ગયા. ના બાપ, હજી તો એમ તો કાચું ઘણું છે. હા એમ તો કાચું છે. બરાબર. કાચું ઘણું હજી તો. ના બીબડા હે બટા. બીબડા તોડ લીધું માં આવે તો. બીબડા ઘણા છે, કાચું ઘણું છે. હજી વાર લાગશે. ખાતર વાળાનો તો ફેર જ પડે ને. દેશી ખાતર હોય એટલે ઘટે જ નહીં. જો જેઠીએ ચાલુ કર્યું તપણ હલગાડવું. આ કાયમ મળ્યું તો તપણી કરે ને લઈને પ્રેક્ટિસ બહુ તરત થઈ જાય. જો તાપ થયો. ઘોરી જેવડો તાપ કર્યો ઓરા કરવામાં. હે હા એમ કર, હા એમ કર. બહુ ઓલવ નહીં. હા એમ ફેરવ, હા એમ ફેરવતી જાય. એમ ગોટો ચડાવતી જાય. હાલે પકડ. એની માથે કંઈક નાખો બાપ, નકર તો આંગળી છે ને બધું થોડોક ભૂકો એર્યો. ભૂકો લઈ લ્યો ને, ભૂકો નાખો. ઓરાનો કારીગર છું ભાઈ. જો કેવો કલર આવે મસ્ત દેવતાનો. થોડું થોડું નાખજો. હવે લગભગ થઈ તો ગયા હે પણ આ તો રોગા નાખો એટલું. ચાલુ થઈ ગયા. હા ઓરા ખાવા ચાલુ હો. વીણો ગોતવું પડીએ કે. હા હવે એમાં ગોતો તો થાય. અસલ પાકી ગયા ને. હા આમાં ગોત હે લીલા બસ બહુ ભારી નથી ત્યાં. ઓરા તા કીને કહેવાય. લીલા હોય ને ઈ જ મજા આવે ને ખાવાની. કયો શું કયો બડામાં? હા કે આ કઈ દે આમણી. આપણે ખાઈએ એટલે એને જોઈ ગયો. હા આપણે ખાઈએ એટલે એને એમ થાય ને કે આ કંઈક ખાઈ છે. બરાબર. ગમે એવો બિચારાના પેટે જબરા હોય ને માં. આપણે કેમ વિયારું કરી લીધા હતા તો આપણે વિયારું કરીને માથે એમ કીધું કે ઓરા ખાઈ. હે તો એને વિયારું કરીને દેખાઈએ કયો એને એમ થાય કે ઓરા ખાઈ. બાકી જોરદાર મંડાણા કા. જોરદાર ઘટે. આ છે ને મારા બાપ વીણી દીએ. વીણી દેવાના મારે
વડામાં પછી ખાવાનું અમારે બધાને છે ને ખાવાના હવે કેટલાક છે આમાં શૂટિંગ ઉતારી રાખવાનું મારે શૂટિંગ ઉતારવાનું ભલે હાલો તો ખાઈ લઈએ હવે હા સારું હાલો મિત્રો જો ઓરા ખવાઈ ગયા હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ